પ્રજાહિતમાં ગુજરાત ફર્સ્ટના વધુ એક અહેવાલની અસર જોવા મળી છે, જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી જાહેર કરાઈ છે। જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટની ભરતી કરવામાં આવશે। રાજ્યમાં ખાલી પડેલી જગ્યાઓ અંગે અહેવાલ દર્શાવ્યો હતો। નોકરી વાંછુકોના મુદ્દાને ઉઠાવ્યો હતો ગુજરાત ફર્સ્ટે। તો રોહિત માળી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, જેઓ વિદ્યાર્થી નેતા છે। રોહિત, જે રીતે હવે ભરતીઓ છે તે કરવામાં આવશે અને ગુજરાત ફર્સ્ટ દ્વારા ખાસ અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે જે 4300 જગ્યાઓ છે તે ભરતી જાહેર કરવામાં આવે, શું કહેવા માંગશો? પહેલા તો હું ગૌણ સેવા પસંદગી મંડળનો જે 4300 ભરતી બહાર પાડી છે તે માટે વિદ્યાર્થીઓ વતી એમનો આભાર માનીશ, ખૂબ ખૂબ આભાર માનીશ, કેમ કે આ સરાહનીય પગલું છે જે જરૂરી। પરંતુ આ જે ભરતીઓ પાડી છે તેમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 500 રૂપિયા ફી રાખવામાં આવી છે। પહેલા ફી ઓબીસી, એસસી, એસટી માટે 1 પણ રૂપિયો નથી, જ્યારે જનરલ માટે 112 રૂપિયા હતી। આ જે ફી રાખવામાં આવી છે ને, જેમાં 4300 જગ્યા માટે 500 રૂપિયા ફી રાખવામાં આવી। એક્ઝામ્પલ તરીકે 10 લાખ ઉમેદવારો ફોર્મ ભરે તો 21,50,000 રૂપિયા ડાયરેક્ટ ગૌણ સેવાના ખાતામાં જતા રહે છે। એટલે શોર્ટમાં આ ઉમેદવારો જોડેથી પૈસા લેવાની વાત છે, કારણ કે જે પાસ થાય છે એ ઉમેદવારોને પાછા આપવાના છે પૈસા। બીજા પૈસા 21,50,000 રૂપિયા, એમાંથી 21,500 કાઢો એટલે 21,28,500 રૂપિયા જે છે એ સીધા ગૌણ સેવા પસંદગી મંડળ સરકારના ખાતામાં જશે। તો સરકારે આ પગલું વિચારવું જોઈએ કે જે ફી 500 રૂપિયા રાખી છે તે એક વિદ્યાર્થી નેતા તરીકે હું વિનંતી કરું છું સરકારને કે જે ફી ઓછી કરવામાં આવે, કારણ કે 500 રૂપિયા ઘણા કે ગરીબ પરિવારના પણ હોય છે, એ 500 રૂપિયા ફી નથી ભરી શકતા, એટલા માટે ફી ઓછી કરવામાં આવે। અને હું સરકારનો અને ગૌણ સેવા પસંદગી મંડળનો આભાર માનું છું કે આજે જગ્યા બહાર પાડી છે, અને આવી જ રીતે જે પણ જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ જલ્દીથી ભરવામાં આવે। અને જે કરાર આધારિત અત્યારે જગ્યાઓ સરકાર કરી રહી છે તે કરાર આધારિત ભરતી બંધ કરી રેગ્યુલર ભરતી દરેક વિભાગમાં કરવામાં આવે। જીપીએસસી છે, જીપીએસસીમાં પણ જે રીતે દાસા સાહેબ હતા, રેગ્યુલર ટાઈમ ટેબલ હતો તે ટાઈમ ટેબલ ખોરવાઈ ગયું છે, તે ટાઈમ ટેબલ પાછળ લાવવામાં આવે। ગૌણ સેવા મંડળ, પંચાયત પસંદગી મંડળ અને એગ્રીકલ્ચરની ઘણી ભરતી વાત કરીએ, સીડ સર્ટિફિકેશન એજન્સી છે, બીજ નિગમ છે, એગ્રીકલ્ચર ઓફિસરની છે, એગ્રીકલ્ચર યુનિવર્સિટીની, એમાં પણ 80% મહેકમ ખાલી છે, તો એ મહેકમ પણ જલ્દીથી ભરવામાં આવે અને સરકારે આ બાબતે વિચારણા કરવામાં આવે। જી આભાર રોહિતભાઈ જોડાવા બદલ। તો અન્ય વધુ વિગતો માટે સંવાદદાતા નિકુંજ જાની પણ જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એક ધારદાર અસર પડી છે અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હવે 4300 ભરતીઓ કરવામાં આવશે, શું વધુ અપડેટ મળી રહી છે? જી, ભરતી પ્રક્રિયા ગૌણ સેવા પસંદગી મંડળથી તરફથી જાહેર કરી દેવામાં આવી છે। થોડા સમય પહેલા જ ગુજરાત ફર્સ્ટે જે બેરોજગારીની સ્થિતિ ગુજરાતની અંદર છે, ખાસ નોકરી વાંચુકો જે લોકો છે તેની ગુજરાતની અંદર જે સ્થિતિ છે તેનો અહેવાલ દર્શાવ્યો હતો। ખાસ કરી રોજગાર કચેરીની અંદર જે ઉમેદવારોએ નોંધણી કરાવી છે તેના જ વિધાનસભાની અંદર આંકડાઓ પ્રસ્તુત થયા હતા, જેમાં હજારો રાજ્યના એવા ઉમેદવારો છે કે જે નોકરી મેળવવા ઈચ્છે છે અને તેમને રોજગાર કચેરીની અંદર પોતાનું નામની નોંધણી જે છે તે કરાવી છે। ગૌણ સેવા પસંદગી મંડળે અગાઉ પણ જાહેરાત કરી હતી કે ઉત્તરાયણ પહેલા વિદ્યાર્થીઓ માટે, ઉમેદવારો માટે સારા સમાચાર। જી નિકુંજ, આપણે અટકાવવા માંગીશ, આપણી સાથે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે। જી સર, જે રીતે અત્યારે હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળની જે ભરતી છે તે બહાર પાડવામાં આવી છે, 4300 જગ્યા છે તે ભરવામાં આવશે, કઈ રીતનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે? ગુજરાત સરકારના વિકાસના અને લોક કલ્યાણના કામોને વધુ વેગવંતા બનાવવા માટે સરકારે સરકારની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી મંડળોને સૂચનાઓ આપેલી છે અને વર્ગ 3ની ભરતી કરવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જેટલી જગ્યાઓની જાહેરાત આવતીકાલે એપ્લિકેશન ફોર્મ ભરવા માટે જાહેરાત ગુજરાતના તમામ સમાચાર પત્રોમાં આપવામાં આવેલી છે। જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને તે સિવાય બીજી 20 કેડરની જગ્યાઓ, જે ટોટલ 4300 જેટલી જગ્યાઓની ફોર્મ આવતીકાલથી ભરવાના શરૂ કરવામાં આવશે। આવતીકાલે 2 વાગ્યાથી ઉમેદવારો, એની ગ્રેજ્યુએટ ઉમેદવારો ફોર્મ ભરી શકશે અને તારીખ 31 જાન્યુઆરી રાત્રિના 23:59 સુધી એ ફોર્મ ભરવાની તારીખ રાખવામાં આવેલી છે। હજી સર, ખાસ કરીને તંત્ર કેટલું સજ્જ છે, કારણ કે વિદ્યાર્થીઓને ખૂબ જ આશા અપેક્ષાઓ છે? તંત્ર એકદમ સાદું છે, તંત્ર એકદમ ખૂબ જ સલામત રીતે અને કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટથી આ પરીક્ષાઓ લેવાની છે। ગુજરાત રાજ્યના જુદા જુદા 11 જિલ્લાઓમાં એના કોમ્પ્યુટર લેબો તૈયાર કરવામાં આવેલી છે અને એજન્સી મારફત
ખૂબ જ અનુભવી એજન્સી મારફત આ પરીક્ષાઓ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવાની છે અને ઉમેદવારોને પોતાના જ જિલ્લામાં સેન્ટર મળે એનું પણ આયોજન અમે કરેલું છે. ખૂબ જ સારી રીતે, ખૂબ સલામત રીતે, અને આમ લગભગ એપ્રિલ કે મે મહિના અથવા તો મોડામાં મોડી જૂન સુધીમાં આ પરીક્ષાનું સંપૂર્ણપણે આયોજન થઈ શકશે. જે ખાસ કરીને સર વિદ્યાર્થીઓને શું સંદેશો આપવા માંગશો, કારણ કે ઘણીવાર ભૂતકાળમાં કેટલીક એવી ઘટનાઓ ઘટી જેના કારણે વિદ્યાર્થી ક્યાંક નિરાશ થતો હોય છે, કઈ રીતે તેઓને પ્રોત્સાહિત કરશો? મંડળમાં જે રીતે ટેકનોલોજીની આજે જે વૈજ્ઞાનિક પદ્ધતિઓથી જેમ જેમ અનુકૂળતાઓ થતી ગઈ છે, જેમ જેમ નવી પરીક્ષાઓ પદ્ધતિઓ વિકસતી ગઈ છે, એ રીતે આ કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે. ડમી થવાના કોઈ ચાન્સ નથી. તદુપરાંત પરીક્ષાઓમાં કોઈ પણ પ્રકારના પેપર લીકેજ થવાના કે કોઈ પણ રીતે થવાની કોઈ જ ગુંજાઈશ નથી. ખૂબ સલામત રીતે કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન એક્ઝામ લેવામાં આવશે અને એનું આ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ હોવાથી ખૂબ ઝડપથી રિઝલ્ટ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. મારા અંદાજા મુજબ તો ડિસેમ્બર 24 પહેલા એમના એપોઇન્ટમેન્ટ લેટરો પણ મળી જાય એવું બધું આયોજન કરેલું છે અમે. જી આભાર હસમુખભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યુવરાજસિંહ, આપના દ્વારા પણ જે રીતે અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા અને અત્યારે હાલમાં જે રીતે ભરતી જાહેર કરવામાં આવી છે, શું આપ પ્રતિક્રિયા આપવા માંગશો? આ કરીને સૌપ્રથમ તો આદરણીય હસમુખભાઈ પટેલ અત્યારે કટિબદ્ધ થઈને જે વિદ્યાર્થીઓની ચિંતા કરી રહ્યા છે અને એમને ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું દરેક વિદ્યાર્થીઓથી. કેમ કે દરેક વિદ્યાર્થીઓ છે એ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે બિન સચિવાલય ક્યારે આવે, સિનિયર ક્લાસ ક્યારે આવે, હેડ ક્લાસ ક્યારે આવે, જુનિયર ક્લાસ ક્યારે આવે, અને આજેની જાહેરાત થઈ છે. જે રીતે આની પહેલા જે કહી શકાય હસમુખભાઈ પટેલ દ્વારા જે કમિટમેન્ટો કરવામાં આવ્યા હતા એ તમામ કમિટમેન્ટો એમને પૂરા કર્યા છે. એટલે વિદ્યાર્થીઓને જે ગૌણ સેવા ઉપર અત્યાર સુધી જે અણગમો હતો, જે ભરોસો નહોતો રહેતો, એ હવે ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક ભરોસો જે છે કેળવાઈ રહ્યો છે. એટલે સૌપ્રથમ કર્યો છે એટલા માટે હું હસમુખભાઈ પટેલનો ખૂબ ખૂબ આભારી છું. જી આભાર યુવરાજસિંહ જોડાવા બદલ. તો નિકુંજ જાની આપણા સંવાદદાતા પણ ગાંધીનગરથી જોડાયેલા છે. નિકુંજ, જે રીતે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે, વિદ્યાર્થીઓમાં કેટલો ઉત્સાહ અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે? શ્રી પ્રતિપાલવ, વિદ્યાર્થી ઉત્સાહિત હશે, સ્વાભાવિક છે, કારણ કે ઘણા લાંબા સમયથી ઉમેદવારો આ એક્ઝામની રાહ જોઈ રહ્યા હતા. હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક સહિતની આ વર્ગ 3ની કેડરની આ એક્ઝામ છે. જે પ્રકારે ગૌણ સેવા પસંદગી મંડળે પણ સંપૂર્ણ તૈયારીઓ કરી છે તે પ્રકારે જલ્દીથી જલ્દી આ ફોર્મ ભરાવાની પ્રક્રિયા પૂર્ણ થશે 31 જાન્યુઆરી. ત્યારબાદ વહેલામાં વહેલી તકે આ પરીક્ષા લેવા માટેની પણ તેમની તૈયારી છે. પરીક્ષા લીધા બાદ જલ્દીથી જલ્દી ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેરિટ અને ઉમેદવારી ને નિયુક્તિ પત્ર, આ તમામ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટેની તમામ વ્યવસ્થા જે છે તે કરી રાખી છે. કારણ કે લોકસભા ઇલેક્શન પણ છે. સ્વાભાવિક છે કે જ્યારે તે ડિક્લેર થાય ત્યારે આચારસંહિતા અમલી બનતી હોય છે, તો તે પહેલા સંભવિત રીતે ઉમેદવારોને નિયુક્તિ પત્ર મળી જાય તે પ્રકારની પણ એક શક્યતા જોવાઈ રહી છે કે તેને લઈને પણ ઝડપી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે. અને ખાસ કરી ગૌણ સેવા પસંદગી મંડળે અગાઉ આ એક્ઝામ જે છે તે ઓનલાઈન માધ્યમથી, એટલે કે પેપરના સ્વરૂપમાં નહીં, OMR સીટના સ્વરૂપમાં નહીં, પરંતુ ઓનલાઈન ડિજિટલી લેવા માટેનો એક ખતરો કર્યો હતો, જે સફળ રહ્યો છે. અને હવે સંભવિત રીતે આ એક્ઝામ પણ ડિજિટલ માધ્યમથી, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટના માધ્યમથી આ એક્ઝામ લેવામાં આવશે અને જેના કારણે પણ થોડી ઝડપ આવશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. જી આભાર નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.